મોરબી હળવદ હાઈવે રોડ ઉપર ઊંચી માંડલ ગામ પાસેથી પસાર થઈ રહેલ ટ્રક ડમ્પરને રોકીને પોલીસે ચેક કરતા તેમાં ચોરખાનું બનાવીને વિદેશી દારૂ અને બિયરના જથ્થાની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે, જેથી કરીને દારૂ બિયરનો જથ્થો તથા વાહન મળીને કુલ 20,68,000થી વધુની કિંમતના મુદ્દામાલ સાથે 2 આરોપીને પકડવામાં આવ્યા છે। મોરબી જિલ્લા એલસીબીની ટીમને મળેલી બાતમી આધારે ઊંચી માંડલ ગામ પાસે વાહન ચેકિંગ અને વોચ રાખવામાં આવી હતી। દરમિયાન મળેલ બાતમી મુજબનું ટ્રક ડમ્પર નંબર GJ9 U9274 પસાર થઈ રહ્યું હતું, જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તે ડમ્પરમાં ડ્રાઈવરની કેબિનની પાછળના ભાગમાં ચોરખાનું બનાવવામાં આવ્યું હતું ને તેમાં વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયરનો જથ્થો ભરીને તેની હેરાફેરી કરવામાં આવતી હતી, જેથી કરીને 5,40,600 રૂપિયાની કિંમતનો દારૂ બિયરનો જથ્થો તથા વાહન અને માટી ભરવામાં આવી હતી। ડમ્પરમાં તે સહિત કુલ મળીને 20,68,195 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ડમ્પરના ડ્રાઈવર અને ક્લીનરને પકડવામાં આવ્યા છે તથા માલ મંગાવનાર અને મોકલાવનાર જેના નામ ખુલે તે તમામની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે।